हाय फ्रेंड्स, स्वागत है तमारू मारा किचन में। तो आज આપણે બનાવીશું પાવભાજી જે બધાને ભાવતી જ હોય છે। ચાલો બનાવીએ। એના માટે મેં થોડા શાકભાજી લીધેલા છે, બટેટા, વટાણા, ગાજર, ફ્લાવર, રીંગણું અને કલર માટે મેં છે ને બીટ લીધેલું છે। તો બીટ ચોક્કસથી નાખજો, જેનાથી પાવભાજીનો કલર એકદમ બહાર જેવી પાવભાજી જેવો જ કલર આવશે। તો જરૂરથી એ બીટ નાખજો તમે। પછી આપણે તેલ નાખી અને એમાં છે ને પાવભાજી મસાલો એડ કરવાનો છે, જેનાથી છે ને શાકભાજીમાં પાવભાજીનો એકદમ મસ્ત ટેસ્ટ આવશે। તો શાકભાજી આપણે આમ તો બાફતા જ હોઈએ છીએ, પણ પાવભાજી નાખીને તમે એકવાર ચોક્કસથી બાફજો। આવી રીતના બાફી અને તમે 2-3 વિસલ કરશો એટલે શાકભાજી આપણા બધા મસ્ત બફાઈ જશે અને એમાં પાવભાજીનો એકદમ ટેસ્ટ આવશે મસ્ત। પછી એમાં આપણે 1 ટમેટું મૂકી દઈશું, એ જે બફાઈ જશે એટલે। અને ત્યારબાદ આપણે એમાં મીઠું નાખીશું અને વિસલ થવા રહેવા દઈશું। મેં અહીંયા 4 ડુંગળી લીધી છે નાની નાની, અને મરચું અને 1 આદુનો ટુકડો છે, તો જે આપણે ઝીણા ઝીણા સમારી લઈશું। અને ત્યારબાદ પછી આપણે તેલ મૂકીશું, એમાં આપણે જીરું, હિંગ અને લસણ અને આદુની પેસ્ટ નાખીશું અને થોડુંક એને શેકાવા દઈશું। અને ત્યારબાદ ડુંગળી અને મરચાં નાખીશું, એને બી અંદર થોડુંક તેલમાં ચડવા દઈશું। ત્યાં આપણા શાકભાજી પણ બફાઈ ગયા છે, તો એને આપણે એકવાર અને ટમેટાની છાલ કાઢી દઈશું અને શાકભાજીને બધાને ક્રશ કરી લઈશું। અને ટમેટાની આ રીતના વઘારમાં જ નાખીશું, શાકભાજી જોડે નહીં નાખીએ એટલે ટમેટાનો સ્વાદ આવી જાય વઘારમાં। તો એને થોડુંક મેશ કરી લઈશું અને ડુંગળીને એ બધું પણ મેશ કરી લઈશું થોડા ઘણું, એટલે એકદમ મેશ થઈ જશે। ત્યારબાદ એમાં આપણે હળદર, ધાણા જીરું અને થોડુંક લાલ મરચું પાવડર નાખીશું અને એને થોડુંક મિક્સ કરી લઈશું। ત્યારબાદ એમાં આપણે બાફેલા શાકભાજી ઉમેરી અને એકદમ મિક્સ કરી લઈશું અને તેમાં થોડુંક આપણે પાણી ઉમેરીશું અને તેમાં આપણે લાલ મરચું પાવડર અને કાશ્મીરી લાલ મરચું પાવડર અને પાવભાજી મસાલો એડ કરીશું અને થોડી કસૂરી મેથી ઉપરથી નાખીશું। તો તૈયાર છે આપણી પાવભાજી। તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો।